गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् तस्मै श्री गुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 17। तेषां ज्ञानी नित्ययुक्तः तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः अहं स च मम प्रियः। સુકૃતિ 4 પ્રકારના લોકો બતાવ્યા, 4 સ્તરના સાધકોની વાત કરી। એક આર્ત, જિજ્ઞાસુર, અર્થાર્થી અને જ્ઞાની। સર્વશ્રેષ્ઠ કોણ એમાંથી? તો હવે એ વાત કરે છે કે તેષામ એટલે કે આ બધામાંથી જ્ઞાની નિત્યયુક્ત। નિત્યયુક્ત એટલે હંમેશા જોડાયેલું, એની વૃત્તિ હંમેશા જોડાયેલી છે। શું કારણ? તો કે દુઃખના કારણનો વિચાર અને દુઃખના કારણના વિચાર પછીથી થવાવાળી કૃતિ, આ બધું નિત્ય નથી। વ્યક્તિને જ્યારે દુઃખ આવે ત્યારે કદાચ ભગવાન યાદ આવે, પણ દુઃખ જતા જ યાદ પણ ચાલી જાય। પાછી દુઃખ પૂરું થાય, ઈશ્વરનું પણ પૂરું થઈ જાય। ત્યાં દુઃખ વખતે યાદ આવે એટલે કુંતીએ માંગ્યું મહાભારતમાં કે વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગતગુરુ, કે મને વિપદા આવો। તો કે વિપદા શું કામ? તો કે વિપદા આવે તો યાદ આવશે પરમાત્મા, વિપદા નહીં આવે તો કઈ યાદ નહીં આવે। એને સામાન્ય વ્યક્તિના પ્રતિનિધિ રૂપે કીધું। એટલે એક તો એ છે કે એ નિત્ય નથી। પછી તો કે જિજ્ઞાસુ, દુઃખનું કારણ શું હશે? એ દુઃખ હશે તો કારણ જાણવાની જિજ્ઞાસા થશે, પણ એ ક્યાં સુધી? તો કે દુઃખ હશે ત્યાં સુધી, દુઃખ લાગશે ત્યાં સુધી, એ પછી તો નહીં થાય। એટલે જો જે લોકો સત્તા સામે લડે છે કે સત્તા વાળા લોકો બહુ અમને અન્યાય કરે છે, અમારી તરફ આ પ્રકારનું અન્યાયનું કાર્ય કરે છે, આ બધું જ કહે છે, પણ પોતાના હાથમાં સત્તા આવતા પાછા પોતે એ જ કરે છે। એ જ્યારે એ સત્તામાં નથી, વિપક્ષમાં છે, ત્યારે જે એની ફરિયાદ છે એ જ કૃતિ એની વિપક્ષમાં આવ્યા પછી કે સત્તામાં આવ્યા પછી હોય છે। શું કામ? કે પેલું સ્મરણમાં નથી રહેતું, એ ભૂલી જાય છે। સહજ સ્વભાવ છે વ્યક્તિનો કે જ્યારે પોતે વહુ છે, જ્યારે વહુ છે ત્યારે એની સાયકોલોજી અલગ છે, સાસુ થયા પછી અલગ છે। વહુ થયા પછી જે એની સાસુ પ્રત્યે ફરિયાદ છે જે કારણથી, એ જ કારણ પોતે સાસુ બન્યા પછી ઊભું કરે પોતે ને પોતે જ। કેમ? તો કે એ ટેમ્પરરી છે, રોલ બદલતા રહે છે બધાના જ, અલગ 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 અલગ। આપણે જે રોલ ઉપર જે ફરિયાદ છે એ જ રોલમાં આવતા આપણે એ જ પાછું કરીએ છીએ। તો આ બીજી વસ્તુ કીધી કે દુઃખના કારણ જાણવા વાળો પણ આવી વૃત્તિ નહીં રાખી શકે। પછી અર્થાર્થી, પુણ્ય કર્મ કરવા વાળો, એક્શન કરવા વાળો, કર્મયોગ કરવા વાળો લાંબો સમય નહીં કરી શકે। બધા લોકો પ્રશ્ન પૂછે કે ગીતાના સત્સંગથી થાય શું? તમે સત્સંગ કરો, ભણો ગમે તેટલું, તમે ગમે એટલા પ્રવચનો કરશો, એનાથી એકયનું પેટ ભરાશે? એની બદલે તમે કંઈક સારું કામ કરવા માટે ભિખારીના છોકરાઓને, ઝૂંપડપટ્ટીના છોકરાઓને એ સમય ભણાવો, એ સમય ભૂખ્યાને અન્ન આપો, કેટલું પુણ્ય થાય? એ સમયે ચકલાને ચણ આપો, કેટલું પુણ્ય થાય?
અત્યારે 2 કલાક બધા આવે અહીંયા, આ તો 2 જ કલાક આવે છે, કેટલાક તો 8 કલાક બેસે, 8 કલાક ભણે. મારી જિંદગી 14 વર્ષ ભણવામાં ગઈ, ઇન્ટુ 8, 8, 10 કલાક, 12 કલાક, 14 કલાક, ક્યારેક 16 કલાક. હવે એટલા કલાકમાં ઝાડવા જ વાવી દીધા હોય તો આખું ભારત હરિયાળું થઈ જાય. ઝાડવા વાવવા વાળો થાકઈ ખાય, પાણી પીવે, ભણવા વાળો તો એટલો લગનથી ગાંડો થાય કે તો જમે નહીં, એક ટાઈમ છોડે, એક ટાઈમ જમવાનું. એ તો એટલો બધો પાગલ થાય, એને તો સાધનની જરૂર નહીં. જો આવી પાગલપણતા કોઈ એક વિષયમાં લાવવામાં આવે તો કેટલા તળાવ બંધાઈ જાય, કેટલા લોકોને સુખી થઈ જાય, કેટલું કામ થઈ જાય 14 વર્ષનું. આમાં કાંઈ થાય નહીં. આમાં શું થાય? અંતે શું? અંતે પોતાનું પેટ ભરે કે નહીં પ્રશ્ન રહે. બીજાનું ઝાડવાને પાણી તો ઠીક, પોતાને પાણી મળે કે નહીં પ્રશ્ન. તો એનાથી ફાયદો છે એમાં સૌથી વધારે તો કઈ ચોક્કસોમાં દેખાય, પણ એમાં હોય નહીં. જ્યાં સુધી જાગ્યો, પ્રશ્ન નથી આવ્યા ત્યાં સુધી બરાબર, મુશ્કેલી નથી આવી ત્યાં સુધી બરાબર, પણ એ બધુંય કર્યું અને લોકોએ એમ ન કીધું કે વાહ ભાઈ તમે પદ્મશ્રી, વાહ ભાઈ તમે બહુ સરસ કર્યું, ત્યારે એની જ ફરિયાદો એના કામ ઉપર શરૂ થાય. ત્યાર પછી એ જ કાર્ય એને બોજારૂપ લાગે, એ જ કાર્યને અફસોસ કરાવે. 14 વર્ષ નહીં, 1400 વર્ષ કરે તો એનું કોઈ પરિણામ નહીં. એટલે જ્ઞાનીઓ કહે છે કે એવા કોઈ લાંબા કાર્યને, કોઈ પોળા કાર્યોની કિંમત નથી, કાર્યની કિંમત ઊંડાની છે. ઊંઘ હોય, જ્ઞાન હોય કે પછી કાર્ય હોય, એ લાંબાઈમાં અને પોળાઈમાં મપાતા જ નથી, એ મપાય છે ઊંડાઈમાં જ. તમે ઊંઘી કેટલી સુવો છો, કેટલી કલાક, એનું મહત્વ જ નથી. કેટલાક તો એમને પડેલા જ હોય છે 10, 12 કલાક. એનો અર્થ એવો નથી કે એની સાઉન્ડ સ્લીપ છે, કેમ કે ઊંઘ લંબાઈમાં અને પોળાઈમાં મપાતી જ નથી, એ ઊંડાઈમાં જ મપાય. વિચાર વગર એ 4 કલાક સુવે કાફી છે. અને અલગ મલકના વિચારો મનમાં ચાલતા હોય, એક બાજુ કંઈક સાંભળતા હોય ને એ સુવે તો એ આખી રાત સુવે, એનો કોઈ અર્થ નથી. એ તંદ્રા કહેવાય છે, નિદ્રા નથી, સુષુપ્તિ નથી એની. એવી રીતે જ્ઞાન પણ કેટલું બધું ગોખી નાખે, જીપીએસસી ક્રેક કરે, યુપીએસસી ક્રેક કરે, ભારતનું બંધારણ ક્રેક કરે, પણ આગળના પ્રશ્નનો જવાબ શું? ઊંડાઈ એકઈમાં નહીં, બધું ઉપર ઉપર. પેલા પ્રશ્નનો બરાબર, ગીતાય ખબર, ઉપનિષદય ખબર, વેદય ખબર, પણ બધું ક્યાં સુધી? તો કે ઉપર ઉપરનું. પછીનો પ્રશ્ન કરે તો કાંઈ જવાબ જ નહીં પછી. તો એવા જ્ઞાનને કોઈ જ કિંમત નહીં કે જે પોળું હોય, જે લાંબુ હોય. જ્ઞાનની કિંમત ઊંડાણથી છે. કેમ? તો કે પરમેનન્ટ છે, એ જન્મો સુધી ચાલે. જો એ ઊંડાઈ પકડે, લંબાઈ પહોળાઈ પકડે તો આ જન્મારામાં જ પૂરું થાય. કોઈ પણ કાર્ય લંબાઈ અને પહોળાઈ પકડે છે આ જન્મારા સુધીનું જ છે. જ્યારે એ ઊંડાઈ પકડે, ડેપ્થ પકડે છે ત્યારે એક તો એ છૂટતું નથી, એ વૃત્તિથી પકડાઈ જાય છે. પછી કદાચ પકડાવા વાળો વિરોધ કરે તો એનો, પછી કદાચ ઈશ્વર જ આવી જાય ને એવું કે ઈશ્વર નથી, ત્યારે પ્રશ્ન થાય કે નહીં હવે ઈશ્વર એવું કહે છે એનું કારણ કંઈક બીજું હશે, પણ ઈશ્વર છે જ. આનું કંઈક બીજું કારણ છે કે કેવા વાળા જ અત્યારે ના પાડે તો ઓકે, એની મતિ બદલી ગઈ, મારી નહીં બદલે. હવે કદાચ હોઈ શકે એની બદલી જાય, પણ હવે નો બદલે એની. તો એટલે એવું કહે છે કે જ્ઞાન એક અલગ સ્તર ઉપર બંધ ઊભું કરે છે, એ દ્રઢતા ઊભી કરે છે, નિશ્ચય ઊભો કરે છે, જે બીજાથી શક્ય નથી બનતું. એ નિશ્ચય બીજાથી શક્ય નથી બનતો. એટલે આ 4 પ્રકારમાંથી પુણ્ય કર્મ પણ છે, એ પણ જન્મારા સુધી નથી ચાલતું, કેમ કે એ બીજાને અધીન છે. ક્રિશ્ચિયાનિટી એવું કહે છે કે મુક્તિ તો જ મળે જો તમે ગરીબોની સેવા કરો. પણ તો હવે પ્રશ્ન થાય, જો ગરીબ કોઈ રીએ નહીં તો બધાયની મુક્તિ બંધ થઈ જાય. એટલે મુક્તિનો દરવાજો ખુલ્લો રાખવા માટે, કેટલાકને મુક્ત થવા માટે કુદરતને કેટલાકને ગરીબો રાખવા પડે, કેટલાકને રોગી રાખવા પડે, કેમ કે તો સેવા કરે તો એની મુક્તિ થાય. જો કોઈ રોગી જ નથી, જો કોઈ ગરીબ જ નથી, તો સેવા કરવી કોણ? અને જો એ સેવા નથી તો બીજો મુક્તિનો માર્ગ નથી કોઈ. જો ગરીબાઈ નથી તો મુક્તિનો માર્ગ નથી. મુક્તિ જેવા માર્ગને બાંધ્યો તો અંતે ગરીબાઈ જોડે. જ્યારે આપણે ત્યાં એવું કીધું કે પરમાત્મા તત્વ ગરીબી અને લાચારીની નજીક નથી, બિચારાપણાથી નજીક નથી, એ ખુમારીની નજીક છે. ગરીબાઈ અને દીનતાની નજીક ઈશ્વર નથી, એ તેજસ્વીતાની નજીક છે, એ ખુમારીની નજીક છે.
એવું નથી કે જે વ્યક્તિ દીન છે, દુબળો છે, બિચારો છે, એ ઈશ્વરની નજીક છે. એ દયાપાત્ર ચોક્કસ છે, પણ એ ઈશ્વર તત્વની નજીક નથી. ઈશ્વર તત્વની નજીક થવામાં પહેલો જ ગુણ ખુમારીનો ઘટિત થાય છે કે ઈશ્વરને આકાશમાં નથી માન્યું, એ મારી અંદર જ છે. અને જો એ મારી અંદર છે તો હું શું કામ બિચારો બનું, હું શું કામ બાપડો બનું, હું શું કામ મારો આત્મા દાવ ઉપર લગાવું. મારે આત્માના ભોગે તો કઈ જોતું જ નથી, રાજ્ય નથી જોતું, અને નાનો કણ પણ આત્માના ભોગે કઈ નથી જોતું. આ ખુમારી પેલી ઘટિત થાય. અધ્યાત્મનું પેલું ચરણ અહીંયા પૂરું થાય. ત્યાં સુધી જે થાય એ ભક્તિ નથી. ગાંડી ગેલી ભક્તિ, બાપડી, બિચારી કે માગવાવાળી, એ ભક્તિ જ નથી. એટલે અહીંયા એવું કહે છે કે પેલું પુણ્ય કર્મ પણ કોકને અધીન થશે. સેવા કોની કરશો કે જ્યારે એને જરૂરિયાત છે, પણ એ પૂરી થશે પછી કોની કરશો? એ પરમેનન્ટ નથી. તો પરમેનન્ટ શું છે? તો કે જ્ઞાન પરમેનન્ટ છે. કોઈ ગરીબ નથી, બિચારા નથી, એને જરૂર નથી, છતાં પણ જ્ઞાનની જરૂર છે જ. બાર ગમે તેટલી જરૂરિયાત નથી, બાર બધું જ સરખું છે, છતાંય જોજો એકની તમને જરૂર છે, અને એ જ્ઞાન. સુખ છે, દુઃખ છે, ગમે તે સ્થિતિ છે, રોગ છે, નિરોગી છે, કોઈ પણ સ્થિતિમાં જ્ઞાનની જરૂર છે. આના સ્થાને એક પણ ન આવી શકે. એટલે એમને કીધું કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત. નિત્યયુક્ત કોણ છે? તો કે જ્ઞાની છે. બરાબર. એ કેવી રીતે છે? તો કે એક ભક્તિર વિશિષ્યતે, એની પાસે એક વિઝન છે, દ્રષ્ટિ છે, એકાગ્રતા. એવું સાંભળવું હશે આપે. એકાગ્રતા કોને કહેવાય છે? તો કે એક અગ્રતા. એક કામને જ્યારે તમે અગ્રતા આપો છો, જ્યારે એ કાર્ય આવતા તમે બીજું બધું ભૂલો છો, એને કહેવાય એકાગ્રતા. આપણે આ શબ્દને બહુ નીચો લઈ આવ્યા અને માત્ર કોન્સન્ટ્રેશન જેવા વર્ડની સાથે એનો સમાનાર્થી ગોઠવી દીધો. એકાગ્રતા કોને કહેવાય છે? કે જે કામને તમે અગ્રતા આપો છો. અગ્રતા આપો છો એટલે શું? તો કે એ કામ આવતા જ તમે બીજું બધું ભૂલી જાઓ છો. લોકો કહે છે કે અમને યાદ નથી રહેતું પુસ્તકો વાંચીને. એનું કારણ શું? તો કે એકાગ્રતા નથી. તો કે એકાગ્રતા નથી એટલે તમે બધું બારી બારણા બંધ કરીને છોકરાઓ વાંચવા બેસે છે. મમ્મી થોડોક થામ જરાક પછાડે છો કે 10th ની એક્ઝામ છે, 12th ની એક્ઝામ છે, રૂમમાં બેસાડો, એસી ચાલુ કરો, પુસ્તકોનો ઢેર લગાવી દો, રાત્રે ચા પાણીની વ્યવસ્થા કરો આખી રાત વાંચવા માટે, ડેસ્ક લ્યો, લેમ્પ લ્યો, ટેબલ લ્યો, ચેર લ્યો, બધું લ્યો. કેમ કે બાળકને, યુવાનને 10માની 12માની પરીક્ષા છે, એકાગ્રતા આવે, શંખપુષ્પી સિરપ પીવો, અલગ અલગ ઔષધિઓ લો. આ બધું શું કામ? તો કે એકાગ્રતા વધે. એવી રીતે એકાગ્રતા વધતી હોત જો તો બધા એવું કરવા વાળા તો ક્યાંય આગળ જ્ઞાની નીકળી ગયા હોત. એકાગ્રતા બહારના સાધનોથી વધતી જ નથી. એકાગ્રતા એને કહેવાય છે કે એક કાર્યની સાથે એટલો લગાવ થાય, પુસ્તકની સાથે જો એટલો લગાવ ઊભો કરી દે, પુસ્તક ખોલતા જ જો વિશ્વ ભૂલાય તો એ પુસ્તક એની સામે બોલે. ગીતા આપણે ખોલીએ જુદી, અને ગીતા વાંચતા જ, ગીતા સાંભળતા જ, કે ગીતા નજરમાં આવતા જ બાકી બધું જ આપણે ભૂલી જઈએ, બાકી બધું જ સેકન્ડરી થઈ જાય. જો તો એ ગીતા ઘણું બધું બિટવીન ધ લાઇન્સ કહી દે આપણે. પણ એટલી નિષ્ઠા આપણી કોઈ પણ ગ્રંથ ઉપર હોવી જોઈએ. પુસ્તક ખોલતા જ વિશ્વ ભૂલાવવું જોઈએ. દુકાન ખોલતા જ વિશ્વ ભૂલાઈ જાય ને તો એ માનવાનું કે એ MBA કરીને બનેલો વેપારી નથી, એ સ્વભાવથી વેપારી છે. એ કોકના લગ્નમાં એટલે જાય. કેમ? તો કે લગ્નમાં જાતી વખતે, ડીશ હાથમાં લેતી વખતે નજર સામે મીઠાઈ નથી, નજર સામે કંપની છે. મેનેજર કંપનીમાં બેઠો છે ને તો એની નજર સામે કંપની નથી, એની નજર સામે થાળી છે. 12:30 વાગે ને એટલે કેવું જમવાનો ટાઈમ થઈ ગયો. ઓલો ત્યાં ગયો છે, ત્યાં એની નજર સામે મીઠાઈ કે થાળી નથી, કંપની છે. અહીંયા કોનો કોન્ટેક્ટ થાય, એની સાથે શું વાત કરવું? મીઠાઈમાં એની સાથે ગોળ દેખાય એવું કે ઈ ગયો છે જમવા. શરીર ત્યાં છે, મન એનું કંપનીમાં છે. મેનેજર ત્યાં જ બેઠો છે, એને પેલી તારીખ જોવાની છે ને અત્યારે 1 વાગ્યાનો સમય જોવાનો છે, હમણાં આવે એટલે ક્યારે હવે જમવાનું જલ્દી થાય.
શરીર કંપનીમાં છે, મન કંપનીમાં નથી. બંનેમાં ફરક છે. કેમ તો કે ઓને પોતાની લાગે છે, ઓને ખબર છે કે આ મોટી થાય તો મારો કોઈક હું મોટો થાય છે. ઓને એવું કાંઈ નથી એની સાથે, એટલે ગમે ત્યાં હશે. આપણને એવું ભૌતિક લાગે કે કંપની છોડીને જાય છે, લગ્નમાં જાય છે, ફરવા વયો જાય છે, પણ નહીં. જો એ સાચો હશે અને એની વૃત્તિ જોડાયેલી હશે ને, તો એને મન સામે આ જ હશે કે કેવી રીતે એનો ઉપયોગ કોનો કોનો કંપનીમાં થાય. આવી વિદ્યાર્થી હશે તો જ્ઞાનમાં આવું હશે, સાધક હશે તો સાધનામાં આવું હશે. જાય ગમે ત્યાં, ફરે ગમે ત્યાં, પણ એની વૃત્તિ અને મન ક્યાં જોડાયેલું છે એ બહુ મહત્વનું છે. શરીરથી એ ક્યાં જાય છે મહત્વનું નથી. એકાગ્રતા એટલે એવું. કૃષ્ણ છે એ સમદ્રષ્ટિની વાત કરે છે. એટલે લોકો સમદ્રષ્ટિને સમકૃતિ સમજી લે છે. એ બેયમાં બહુ મોટું અંતર છે. સમદ્રષ્ટિ એટલે બધાય સાથે સરખો વ્યવહાર કરવો એવો અર્થ ન થાય. બધા સાથેનો વ્યવહાર અલગ અલગ જ રહે. કેમ કે જગતનો સિદ્ધાંત એવો છે, બધા સાથે સરખો વ્યવહાર ન થઈ શકે. જેવો મમ્મી સાથે થાય એવો પત્ની સાથે નો થાય, જેવો પત્ની સાથે થાય એવો સાસુ સાથે નો થાય. બધામાં એક લગાવ હોય, કોકની સાથે આત્મીયતા હોય, કોકની સાથે માધ્યસ્થ ભાવ હોય, કોકની સાથે અંતર હોય, કોકની સાથે પૂજ્યત્વ ભાવ હોય. આવા અલગ 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 ભાવો હરેક સંબંધની સાથે સંકળાયેલા. બધા સાથે બધી વાત કરવાની પણ ન હોય, કેમ કે એ વાત કરીને એનું પણ હિત ન થતું હોય, આપણું પણ હિત ન થતું હોય. એ વાત પચાવવાની કદાચ એની ક્ષમતા પણ ન હોય. આવા ઘણા બધા એંગલ હોય. એટલે સમદ્રષ્ટિની કૃષ્ણ વાત કરે છે, લોકો એને સમકૃતિ સમજી લે છે. એમ કે છે કે સમદ્રષ્ટા બનો. એનો અર્થ એવો નથી કે તમે બધાય સાથે સરખો વ્યવહાર. બધાય સાથે સરખો વ્યવહાર થાય જ નહીં. વ્યવહારમાં અલગ અલગ જ પાર્ટ પાડવા પડે. એ સૌથી મોટો આરોપ છે કે એક જ કૃષ્ણ એવું કહે છે કે સમતાની વાત, અને એક જ કૃષ્ણ એવું કહે છે કે મારો ભક્ત મને પ્રિય હમણાવશે. તો પ્રિય અપ્રિય તો એને છે. તો હોય પ્રિય અપ્રિય. પ્રિય અપ્રિય જીવન પૂરું થાય ત્યાં સુધી જવાનું જ નથી. આ સંસાર જ એવો છે કે કોક તમને પ્રિય લાગવાનું, કોક અપ્રિય લાગવાનું, કોક તટસ્થ લાગવાનું. એ નથી પ્રિય લાગવાનું, નથી અપ્રિય લાગવાનું. અચ્છા, પ્રિય લાગવા વાળું પણ સમયાંતરે પાછું એનું અપ્રિય લાગવાનું. એવું નથી કે પરમેનન્ટ પ્રિયનો બોર્ડ મારી દીધું. આપણે એવું માની લઈ છીએ એટલે દુઃખી થાય છે. સગાઈ થાય ત્યારે, લગ્ન થાય ત્યારે પતિ એવું કે હવે હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. પત્ની પણ એમ કે કહું જીવનભર તમને આવા ભગવાન માનીશું. પણ એ પહેલો દિવસ છે ત્યારે પ્રિય લાગે, સ્વાભાવિક છે. ઓળખતા ન હોય એકબીજાને, હજી ખબર નથી એને, ઘણું બધું હિડન છે. પછી ધીરે ધીરે ડિકોડ થાય બધું, ખબર પડે કે ઓ અત્યાર સુધી હું સેમ્પલ જોઈને આવ્યું એવું જ આ છે. આમાં કઈ નવીન નથી. પેલા લાગતું હતું મારા માટે કંઈક ભગવાને અલગ બનાવ્યું હશે મોડલ, આખા સૃષ્ટિમાંથી કોઈક અલગ જ વ્યક્તિ હશે કંઈક. પછી ધીમે ધીમે ખબર પડે એટલે પ્રેમ ઓછો થાય. પછી ફરિયાદ શરૂ થઈ. 10 વર્ષ પહેલા તમે યાદ કરતા હતા, ગિફ્ટ આપતા હતા, પેલું કરતા હતા, હવે કાંઈ નથી રહ્યું. પણ ક્યાંથી રહી? હંમેશા જગતનો નિયમ આવો છે કે ધીમે ધીમે આકર્ષણ ઓછું થતું જ જાય. અતિ પરિચયાત અવજ્ઞા ભવતી. અતિ પરિચય થતો જાય એમ અવજ્ઞા થતી જાય. જો જીવનમાં માધ્યસ્થ ભાવ ન આવ્યો હોય તો વ્યક્તિ ફરિયાદી બની જાય. તો વ્યક્તિને એવું લાગે કે હા આવું કેમ થયું, આ મને કેમ ભૂલી ગયો, આવું કેમ થયું, હવે કેમ? પેલા લોકો લાખો લોકો માનતા હતા, હવે માનતા બંધ થઈ ગયા. ખાસ કરીને પોલિટિશિયનમાં આવું બહુ થાય. પછી એ બહાર ન નીકળી શકે. કેમ કે એક વખત એને પહેરામાં જોયો હોય, 50 જણા આસપાસ ફરતા હોય, જ્યાં સુધી ખુરશી હોય ત્યાં સુધી. એટલે જેટલા લોકો ખુરશી છોડે વારાણસીમાં, એટલા લોકો સિટી પણ છોડી દે. લગભગ રાજ્ય છોડી દે. જેવું પદ સિટીના લેવલનું પદ હોય મેયર બેયરનું, તો સિટી છોડી દે. રાજ્યના લેવલનું પદ હોય તો રાજ્યાંતર જ માગે. પછી કેમ? તો કે મોટા પદે રહ્યા પછી નાનું પદે બેસવું આ બહુ કઠિન પડે. કોઈ સામે લડવાનું નથી, હવે પોતાના ઈગો સામે લડવાનો પ્રશ્ન થાય. અને વ્યક્તિ બધા સામે લડી શકે, ઈગો સામે ન લડી શકે ક્યારે. કેમ કે એનામાં એની સામે લડવાનું હોય. એમાં જો માધ્યસ્થ ભાવ ન આવ્યો હોય, જો એ સમયે બેઠો એ સમયે એવું ન લાગ્યું હોય કે આ માન મને નથી મળતું, કોઈક બીજાને મળે છે, જો એ ખતવણી એને ખતવેલી ન હોય, જો એવી ટેવ પાડેલી ન હોય,
તો એ ક્યારેય અપમાન સહન ન કરી શકે, ઉપેક્ષા સહન ન કરી શકે. અને આ જગત એવું છે, એ ગમે ત્યારે ગમે તેને માન આપશે, ગમે ત્યારે એનું અપમાન કરશે અને ગમે ત્યારે એની ઉપેક્ષા કરશે. આ કોઈ પરમેનન્ટ નથી. એનું પ્રિયત્વ પણ પરમેનન્ટ નથી અને એનું અપ્રિયત્વ પણ પરમેનન્ટ. એટલે પ્રિય અને અપ્રિય પણ ટેમ્પરરી જ છે. એટલે કૃષ્ણ હંમેશા સમદ્રષ્ટિની વાત કરે, રાણીને મગજમાં ન બેસે, સત્યભામા વગેરે. એટલે એ કહે કે કૃષ્ણ વાત બધી કરે છે આ બધી પ્રિય, પણ દ્રૌપદી આવે ને ત્યારે એનો વર્તાવ બદલી જાય છે, વ્યવહાર બદલી જાય છે. સ્ત્રીનો એક સ્વાભાવિક ગુણ શાસ્ત્રકારોએ કીધો છે કે એને અગ્રતા કોકને આપો તો એની સાયકોલોજી પ્રમાણે એને ગમે નહીં. અગ્રતા ગઈ એટલે સત્તાનો ઝઘડો ખાલી રાજકારણમાં, ગાંધીનગરમાં, દિલ્હીમાં જ નથી. સત્તાનો ઝઘડો નાના ઘરથી લઈ, નાના ઝૂંપડાથી લઈ, નાની કંપનીથી લઈને સર્વત્ર છે. એ બધા જ સત્તાના જ ઝઘડા છે. કેમ કે વ્યક્તિ એ ઝૂંપડીમાંથી જ ગાંધીનગર પહોંચે છે, દિલ્હીમાં ગાંધીનગર ઉપરથી લોકો નથી પડતા. એ અહીંથી જ શરૂ થાય છે. એ જ રાજનીતિ છે કે જે ઝૂંપડામાં ચાલે છે, કંપનીમાં ચાલે છે, દુકાનમાં ચાલે છે, ઘરે ચાલે છે. અહીંયા એ કૃષ્ણનું ઘર પણ આમાં બાકાત નથી. એ પણ અપવાદ નથી કે ચાલો કૃષ્ણનું ઘર આમાં અપવાદ હોય, એવું નથી. એને પણ એવું છે. ફરક એટલો છે, કૃષ્ણને ખબર પડે છે, બીજાને ખબર નથી પડતી. એટલે એને આ સમજી લીધી ફરિયાદ કે નહીં, વાત સાચી છે. આમાં કદાચ મારી પણ ભૂલ હોય તો મારે એ કાં તો સ્વીકારવી પડે, અને ભૂલ ન હોય તો આ પ્રૂવ કરવું પડે કે આ વાત ખોટી. એટલે એ કહે છે કે કૃષ્ણ પ્રત્યે, એટલે કે દ્રૌપદી પ્રત્યે કોઈક વિશેષ લગાવ છે. બાકી બધા એને એટલી અગ્રતા નથી આપતા, અપવાદ નથી આપતા, પણ એને અપવાદ આપે છે. એનું ઘણું જતું કરી દે છે. એ ઘણી ભૂલો કરે, એ ગમે તેમ બોલી દે કોકને, છતાં પણ એ જતી કરે છે. એટલે કે એની હવે હોય કે ગમે તેમ તોય મહાપુરુષ થાય પછી થોડું કઈ નિર્મમત્વ આવી જાય, એવું હોય કોકને. એટલે કૃષ્ણ આ સાંભળેલી છે કે ઓકે, એનામાં ફરક છે કે તરત બાજવા નથી બેસતા. સામાન્ય વ્યક્તિ તરત જ બાજવા બેસે છે. અહીંયા એ સમયની રાહ જોવે છે. ઓકે, નોટેડ, અહીંયા નોટ થઈ ગયું. હવે એ શું કરે છે કે રાજમહેલ છે, એમાં એને છરી લાગી જાય છે. હવે યુદ્ધમાં કાંઈ નથી થતું આટલા બધાની વચ્ચે, અહીંયા છરી લાગી જાય છે. એટલે લોહી નીકળે છે. તો લોહી નીકળે છે તો એને કીધું કે લોહી બંધ કરવું છે, ખૂબ લોહી નીકળે છે, કપડું આપો જલ્દી. તો બાકી બધા જ લોકો કપડું શોધવા નીકળી જાય છે. રાજમહેલમાં બીજું બધું જ શોધવું સહેલું, પણ એક ચીથરું, એક કપડું, એક ગાભો શોધવો બહુ કઠિન. જેમ હાઈરાઈસ થાય બધું, એમ નાની નાની વસ્તુઓ નીકળતી જાય. એટલે બધા શોધવા નીકળી જાય છે, શોધે છે કે ક્યાંક મળી જાય, ક્યાંક મળી જાય. તો એ દ્રૌપદી જોવે છે. હવે એની સામે જ આ બધું હતા ત્યારે જ આ કરેલું હોવું જોઈએ, ક્રિએટેડ હોવું જોઈએ. એટલે એ આવે છે, એ તરત એને નવે નવું કંઈ પહેર્યું છે, ખૂબ મોંઘું સાડી કે કંઈ પણ હશે એ સમયનું કાંઈ કપડું, એ તરત એને ફાડે છે. એ ફાડીને એને બાંધીએ છે. બીજા બધા શોધીને આવે જ અડધી કલાકે, ત્યાં તો એ બધું પૂરું થઈ ગયું. એટલે બધાએ જોયું, બધાએ પણ કપડાં પહેર્યા હતા, એના કરતા કિંમતી આના હતા. એટલે બધા જોયે છે કે આને તો આ નવે નવું ફાડી નાખ્યું. એટલે એને પૂછે છે કે આની કિંમત નથી ખબર કે કેટલું બધું મોંઘું હતું. હવે પાછું સંધાય પણ નહીં, કેમ કે એક વયું ગયું, સંધાય તો પહેરાયું નહીં, સાંધી શકાય તો પછી પહેરાય નહીં. એટલે કે દ્રૌપદી જવાબ આપે છે કે ગમે તેટલું મોંઘું હોય, પણ કૃષ્ણના એક બ્લડ ના ડ્રોપ આગળ તો આની કાંઈ જ કિંમત નથી. એટલે કૃષ્ણ સામે જોવે છે. પછી એને ધીમેકથી પૂછે છે, જવાબ મળી ગયો તમને? આ સેન્સ આનામાં છે કે ત્યારે કપડાની કિંમત ન જોવાય, બ્લડની જોવાય. એને કપડાથી ન મપાય, ત્યારે એને બ્લડથી માપવાનું હોય. ત્યારે અગ્રતા કોની હતી? તો કે બ્લડની હતી, કપડાની નહોતી. એને ખબર હતી કે આનું બ્લડ રહી જશે તો આ કપડાનો ઢેર લાગવાનો, લાખો કપડા. અત્યારે માત્ર પરીક્ષા છે,
એ પછી તો કઈ ક્યાં વિષાદ છે કપડાની. તો ઈ સેન્સ આને હારે રહીને નથી, ઈ સેન્સ એને સાથે રહીને નથી, ઓને ઈ સેન્સ છે. એટલે એને કહેવાય છે એક ભક્તિ, કે જ્યારે કોઈ એક કાર્યને અગ્રતા આપો, જ્ઞાનને અગ્રતા આપો, કોઈ પણ વસ્તુ, એ આવતા જ બીજું બધું ગૌણ થઈ જાય, બીજું બધું જ ગૌણ થઈ જાય, બીજું બધું જ સેકન્ડરી લાગે. જીવનમાં અધ્યાત્મ જ્યારે આ સ્તરે આવે ત્યારે એવું કહેવાય છે કે અધ્યાત્મનું નંબર સેકન્ડ સ્તર શરૂ થાય. પેલું સ્તર વ્યક્તિ પૂરું કરે ત્યારે બધાય કાર્યોની સાથે એક હોય, પછી વાત બીજામાં જાય ત્યારે એવું હોય કે એ જ કેન્દ્ર બિંદુ બને. અહીંયા એવું કહે છે કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત, એટલે કે કેવું, તો કે જ્ઞાની છે, જ્ઞાન એવું છે કે જે આપણને નિત્ય જોડી રાખે છે. એક ભક્તિ વિશિષ્યતે, એની ભક્તિ કેવી છે, એક અગ્રતા છે એમ એક ભક્તિ છે, કે એ કોન્સન્ટ્રેટેડ છે, કે એક કહેવાય કે એનું એક જ જગ્યાએ ફોકસ છે. ભલે બધી જ જગ્યાએ ધ્યાન હોઈ શકે, જ્ઞાન હોઈ શકે આજુબાજુનું, ફોકસ એક જ જગ્યાએ થઈ શકે. એવો સૃષ્ટિનો જ નિયમ છે કે તમે 10 વસ્તુ એક સાથે કરી શકો પણ ફોકસ એક ઉપર જ રહે તમારું. 10 જગ્યાએ ફોકસ ન કરી શકો, 10 વસ્તુ એક સાથે કરી શકો એટલી ક્ષમતા મનુષ્યમાં હોય, પણ ફોકસ કોઈ એક ઉપર હોય. જો એને બીજે દીધું તો ત્યાંથી ફોકસ વયું જાય. કેમ? તો કે ગતિ જેવો નિયમ છે. ગતિ તમે એક શરીરમાં ગમે તેટલી કરી શકો, તમે હાથ હલાવી શકો, પગ હલાવી શકો, બધું, પણ દિશા એક જ રાખી શકો તમારા. તમે એક જ સાથે ગોંડલ અને રાજ પડધરી નો જઈ શકો, કાં તમારે બે માંથી એક પાસ કરવું પડે. કાં તમે ઉત્તર દિશા પકડો તો ઉત્તરના સ્ટેશન ઉપર જાઓ, દક્ષિણ દિશા પકડો તો દક્ષિણના સ્ટેશન ઉપર જાઓ. ક્રિયા ગમે તેટલી શરીરથી કરી શકો, પણ જઈ શકો કોઈ એક દિશામાં, કા ઉત્તર, કા દક્ષિણ, કા પૂર્વ, કા પશ્ચિમ. એમ કાર્યમાં તમે 10 કરી શકો, અગ્રતા કોઈક એકને જ અપાઈ શકાય, ફોકસ કોઈક એક જ હોય, બાકી બધું જ ગૌણ હોય. અહીંયા એવું કહે છે કે એ સ્થિતિના જ્ઞાની ભક્તો કેવા હોય, તો કે એનું એક જ ફોકસ હોય. એનો અર્થ એવો નથી કે બીજું ન કરતા, એ 50 કામ કરતા હોય, કેટલા બધા કામ કરતા હોય. શક્યતા એવી છે કે બધું કામ કરતા કરતા ફોકસ કરવું સહેલું બને, કેમ કે એ જ કામનું મહત્વ સમજી શકે કે જે કામ કરતો, એને ટેવ હોય, એને માત્ર વિષય બદલવાનો હોય કામનો. જે કામ જ નથી કરતો, નિષ્કર્મણ્ય છે, એને તો પેલા કર્મની ટેવ પાડવાની હોય, એ બહુ અઘરી. ઓને માત્ર વિષય બદલવાનો છે, કામની ટેવ તો છે જ, એને જાગવાની તો છે જ, એને મગજમારીની ટેવ તો છે જ, એ રાત દિવસ એક તો કરે છે, એને માત્ર વિષય બદલવાનો રહે, સામેથી જ બદલવાનું રહે. બાકી તો બધું ઓટો મોડ ઉપર છે જ બધી વસ્તુઓ, એને કઈ બીજું નવું શીખવાનું જ નથી, એ કરે જ છે. એનો માત્ર હેતુ ફેરવી નાખવાનો છે, બાકી એ દરરોજ કરે જ છે. સમજાવવાનું કામ 50 લોકોને કરે જ છે, એટલે એના માટે સહેલું બને. ગીતા એ કહે છે કે એને બધા લોકો કહે છે કે સંસારીને અઘરી પડે ભક્તિ, એવું નથી, એને સૌથી સહેલી બને. કેમ કે એ દરરોજ જેના માટે કરે છે એ હેતુ જ બદલી દેવાનો. એ કરે છે એ તો બરાબર જ છે, એની ક્રિયાશીલતા તો એના જીવનમાં છે જ, કર્મણ્યતા તો એના જીવનમાં છે જ, માત્ર એનો હેતુ બદલી દેવાનો છે અને દિશા બદલી દેવાની. એટલે શું કે છે કે એક ભક્તિ રાવે એ કેવો છે, તો કે પ્રિયો હિ જ્ઞાનીનો ઇત્યર્થ. એટલે જે પ્રિય છે, અહીંયા પ્રિય અપ્રિયની વાત કરતી વખતે એવું કહે છે કે એ વ્યાવહારિક છે. સમદ્રષ્ટિ હોવા છતાં પણ વ્યવહારમાં કોક પ્રિય રહેવાનું, કોક અપ્રિય રહેવાનું. હંમેશા વર્તન, એટલે હંમેશા વેદાંતમાં પણ એવું કીધું કે ભાવાદ્વૈતમ સદા કુર્યાત, ક્રિયાદ્વૈતમ ન કરી ચિત. ભાવથી અદ્વૈત થઈ શકે, બધાય સાથે સમભાવ રહી શકે, સમક્રિયા નો થઈ શકે. અદ્વૈતમ ત્રિષુ લોકેશુ નાદ્વૈતમ ગુરુણા સહ. એવું કહે છે કે વસ્તુમાંય તમે એવું ન કરી શકો. વસ્તુ મેં માનો કે બધી વસ્તુ સરખી જ છે, વસ્તુ છે, એવું કરીને ચપ્પલ ઉપર મૂકો અને ટોપી પગમાં પહેરો તો ચાલે, ન ચાલે. ચપ્પલ પગમાં પહેરાય અને ટોપી
ઉપર પહેરાય. એવી રીતે કપડાં અલગ અલગ સ્થાનના હોય, ઓર્નામેન્ટ્સ હોય, એ બધાનું એક નિશ્ચિત સ્થાન. એ બધામાં શું થાય છે તો કે અલગ અલગ આપણે એની સાથે ક્રિયા કરીએ છીએ અને સ્થાન આપીએ છીએ. અહીંયા પણ એવું કહે છે કે પ્રિય અને અપ્રિય જે છે ને એ શું છે? વ્યવહારિક છે. ભાવ એક જ સરખો હોય. માનો ભાવ 3 બાળકો પ્રત્યે સરખો હોય, પણ જોજો 3 બાળકો પ્રત્યે ભાવ સરખો હોય એટલા માત્રથી 3 બાળકો સાથેનો વ્યવહાર સરખો ન હોય. કોક એક બાળકનો પહેલો નંબર આવ્યો, બીજો નંબર આવ્યો, પાસ થઈ ગયો, સારા માર્ક્સ લઈ આવ્યો, તો માં શું કરશે? એને કહેશે કે વાહ, બહુ સરસ કામ કર્યું. એક ફેલ થયો છે તો એને ખીજાશે કે તું મહેનત નથી કરતો. પેલું હવે જો ભાવ બધા બાળક પ્રત્યે માતૃત્વનો જ છે, કરુણાનો જ છે, પણ આવો વ્યવહાર કેમ ફરી ગયો એનો? તો કે વ્યવહાર એટલે ફર્યો કે જો એવો વ્યવહાર ન ફરે તો પેલા લોકોનો વિકાસ ન થાય. સપોઝ એ ઉલટો વ્યવહાર કરે, બધાને કાં તો સમ વ્યવહાર કરે, સપોઝ ફેલ થયો તો એને કે વાહ વાહ ખૂબ સરસ કર્યું, તો એકવાર ફેલ થવા વાળો વારંવાર ફેલ થાય, એમ કે એની અનુમોદના આપી આને ફેલ થવા. સપોઝ બધાને જ ખીજાય તો ફેલ થવા વાળાને કે તે બહુ ખોટું કામ કર્યું, આવું કરાય જ નહીં, તો એવો જ વ્યવહાર પાછો પેલો નંબર આવ્યો હોય એને કરે, તો પેલો નંબર આવ્યો હોય બીજી વાર ફેલ થાય. શું થાય? તો કે સમ વ્યવહાર કરે તો શું થાય? તો કે એમાં સામાવાળાનું જ અહિત થાય. વૈદ્ય છે તો એમ કે હું બધાને સરખી જ દવા દઈશ, હું સમદ્રષ્ટા છું એકદમ, એને કરવું છે સારું બધાને, પણ જો સરખી દવા દઈએ તો લગભગ બધા દવાથી મરે, રોગથી ન મરે. બધાને જ સરખી દવા દઈએ તો શું થાય? કે બધા રોગથી ન મરે, દવાથી જ મરી જાય, કેમ કે સરખી દવા હોય ને. ભાવ વૈદ્યનો સરખો જ હોય નિરોગી કરવાનો બધાને, પણ દવા પ્રત્યેકને અલગ અલગ હોય, દવાની માત્રા પણ પ્રત્યેકને અલગ અલગ હોય. એટલે વ્યવહાર હંમેશા બધા સાથે અલગ અલગ થાય. ભાવ એક જ સરખો અંદરથી હોય. વૈદ્યનો ભાવ હોય એ નિરોગી કરવાનો હોય બધાને, પણ વ્યવહાર વૈદ્ય બધા સાથે અલગ અલગ કરે. કોકને દવા જ આપે, કોકને 5 ટાઈમની આપે, કોકને 5 મહિનાની આપે, કોકને 5 દિવસની આપે, કોકને નો આપે, કોકને ઉપવાસ કરાવે, કોકને મીઠાઈ જમાડે, કઈ ને કઈ અલગ અલગ જ વ્યવહાર કરે. કેમ કે સામેવાળાની પાત્રતા, સામેવાળાનો રોગ, સામેવાળાની પ્રકૃતિ, સ્થિતિ બધું જ અલગ અલગ છે. અહીંયા પણ એવું કહે છે કે જ્ઞાની પ્રિયત્વનું કારણ બને છે. એનું કારણ કે એ પ્રિય થાય છે તો બીજો વ્યક્તિ જ્ઞાન લેવા માટે તત્પર બને છે. હંમેશા પોઝિશનિંગ કરવું બહુ મહત્વનું છે. અમદાવાદમાં બહુ મોટા ધનિકે, વર્ષો પહેલાની વાત, એમને ગુરુકુલ કર્યું. ગુરુકુલ કર્યું તો બધે ફોટા લગાવી દીધા મોટા મોટા કે આ ભાઈ અત્યારે ક્રાંતિ કરી કે ગુરુકુલ કર્યું. એટલે ભાવ એનો બહુ સારો હતો કે અનેક લોકો પાછા મારા ગુરુકુલમાં આવે, એટલે બધે ફોટા લગાડી દીધા કે આ ભાઈનું ગુરુકુલ, આ ભાઈનું ગુરુકુલ. એટલે પછી મને બોલાવ્યો તો મને કે કેવું લાગે, આમાં કઈ કયો, નીચે સારા વાક્યો લખી દો તો સારું. મારો ફોટો તો છે જ, ઉપર નીચે મઢવાનો છે, ઉપર થોડી જગ્યા છે, નીચે થોડી જગ્યા છે, તમે બરોબર તમે એવા છો કે બે જગ્યા પૂરી શકશો. ઉપર સરસ કંઈક લખી દો, નીચે સરસ લખી દો. શું કામ લખવું છે? તો કે બસ સારું લાગે ને, બધા એટ્રેક્ટ થાય તો ગુરુકુલનો પ્રચાર થાય. સાચે જ તમારો ભાવ એવો છે ગુરુકુલનો પ્રચાર કરવો? તો કે હા સાચે જ. આપણે બીજું કઈ જીવનમાં આવે બધું કરી દીધું, પૈસા કમાઈ લીધા, બધું જ થઈ ગયું, બરાબર. હવે કાંઈ જ ઈચ્છા નથી, હવે માત્ર ગુરુકુલનો પ્રચાર. મેં કીધું જો તમારો સાચો જ ભાવ ગુરુકુલનો પ્રચાર કરવાનો હોય તો આ ફોટો કાઢ નાખો. એટલે એને એમ થાય કે મારી જગ્યા મારે લગાડવો હશે મારો ફોટો. એટલે એ કે ફોટાથી કાંઈ તમને શોખ ન હોય તમે ન લગાવો, તમને ન ગમતું હોય તમે તમારો ફોટો ન મારો, કાંઈ વાંધો નહીં, પણ તમે મને ફોટો લગાડવાનું શું કામ ના પાડો? એટલે મેં કીધું કે જો તમે આટલો 6 ફૂટનો લગાડ્યો, કદાચ 60 ફૂટનો મોટો લગાવો, મારી પાસે ફોટાની એજન્સી નથી, બરાબર. કે હું ફોટાનો વિરોધી નથી, મારું એમાં કાંઈ જતું જ નથી. કોઈ તો હજારો લાખો લોકો લગાવે છે ફોટા,
તમે એક વધારે કરાશો તો ત્યાં તો આવક ઊભી થવાના છે, પ્રિન્ટર વાળાની, ફેક્સ બેનર વાળાની, તો એ સારું જ, રોજગારી રાષ્ટ્રનું ઊભી થવાની છે. તો ફોટાની આમ હું વિરોધ કરીને મને તો કાંઈ ફાયદો નથી થવાનો, માનો ના પાડીશું તોય કોઈ ફાયદો નથી, તમે લગાવશો તો મારો એમાં ભાગ નથી. નહીં, મને સમજાવો. એટલે હંમેશા યુક્તિયુક્તમ વચોગ્રાહ્યમ, હંમેશા કોઈ પણ પ્રશ્ન પૂછે તેને યુક્તિથી જવાબ. એટલે મેં કીધું કે જો તમે હાઇલાઇટ થશો ગુરુકુલમાં, ત્યાં બરાબર છે, તમારું ગુરુકુલ થશે કે બરાબર, બાળકો ભણવા આવશે ત્યાં બરાબર છે, તમે ઉપર બેસશો જે અત્યારે બેઠા છો તો ક્યાં બરાબર છે, ઇન્ટરવ્યુ આપવા બધા આવશે અત્યારે આવ્યા છે તો ક્યાં બરાબર, એમાં કાંઈ ખોટું જરાય, મેં કીધું એમાં તમને કાંઈ ખોટું લાગે તો કે કાંઈ ખોટું નથી લાગતું. બસ ખોટાની શરૂઆત મેં કીધું હવે હું કહું છું, અથશ્રી મહાભારત કથા. હવે બાળક બેઠા હશે બધાય, ઈ જોશે કે આ ફલાણા ભાઈ મગનભાઈ બેઠા છે આવી રીતે, અહીંયા ઇન્ટરવ્યુ આપવા આવ્યાથી ન્યાયાચાર્ય એ આપશે ફાઇલ કે ન્યાય ભણ્યા બરોબર, એ જોઈન કરશે. પછી બાળક જોશે તો આ ન્યાય ભણેલા છે, આ પંડિત વ્યાકરણ ભણેલા છે, આ ન્યાયાચાર્ય, આ વ્યાકરણાચાર્ય, આ વેદાંત ભણેલા, દર્શનાચાર્ય, આ આયુર્વેદાચાર્ય, એ બધાય બેસેલા છે બરાબર. એ બધાને બાળક જોતું હશે. પછી વાર તહેવારે એને રજા જોતી હશે એટલે તમારી પાસે આવશે કે મારે ત્યાં લગ્ન છે, મારે ત્યાં પ્રસંગ છે, મારે ત્યાં પેલું છે. એટલે તમે જવાબ આપશો કે આ તું જલ્દી આવી જજે, 4 દિવસની રજા, ઓલાને કહેશો તારી 5 દિવસની રજા, ઓલાને કહેશો તું 8 દિવસમાં પાછો આવી જશે બરાબર. આવું કરશો તો કે હા બરાબર છે, આમાં કાંઈ ખોટી વાત નથી, આવું થવાનું 2 મહિનામાં બરાબર. બાળક જોશે. હવે તમે આ વિચારો છો ત્યાં સુધી તમારી સાયકોલોજી બરાબર જાય છે. હવે તમે બાળકનું સાયકોલોજી નથી વિચારતા, હવે ગુરુકુલ શરૂ થાય છે, તમે ત્યારનું વિચારવાનું શરૂ કરો. ત્યારે તમે તમારું વિચારો છો ને ત્યાં સુધી તમે માણસ છો, તે કક્ષાના છો, પણ માતા પિતા તમે ત્યારે બનો છો જ્યારે તમે બાળકનું વિચારવાનું શરૂ કરો છો. ત્યાં સુધી તમે માતા પિતા બનતા જ નથી. જ્યાં સુધી તમારું વિચારો સામાન્ય મનુષ્ય છે જે છો તમે અત્યારે, ગુરુ ત્યારે બને છે જ્યારે એની શરૂઆત ત્યાં ઈ શું વિચારશે ને ત્યાંથી એની શરૂઆત થાય છે. હવે બાળક વિચારશે કે આ આયુર્વેદાચાર્ય, આ ન્યાયાચાર્ય, આ વ્યાકરણાચાર્ય, આ દર્શનાચાર્ય, આ બધાય નીચા, તો ઉપર કોણ? તો કે ધનાચાર્ય. એટલે બાળક વિચારશે કે તો જો ધનાચાર્ય બની ગયો ને તો આ બધાય તો મારી પાસે પાણી જ ભરવાના છે. એટલે એનું પેલો સોફ્ટવેર નખાઈ જશે કે બસ ધન મારે મેળવવું છે, પેલું કામ ઈ કરવું છે. આપણને ખબર નથી સાયકોલોજીની કેવી અસર થાય છે. આખું જગત કોઈ બહાર નથી, આખું જગત અહીંયા છે. આખું જગત અહીંયાથી જ ચાલે છે. વ્યક્તિ હંમેશા ગુરુજી કહેતા હતા જે દિવસે ગુલામી પણ અહીંથી જ આવે છે અને આવશે તે દિવસે આઝાદી અહીંથી જ આવવાની છે. વ્યક્તિનું બંધય અહીંયા જ છે અને જે દિવસે મુક્તિ ઘટિત થશે તે દિવસે અહીંથી જ થવાની છે. અહીંયા સમજ્યો નહીં વ્યક્તિ ત્યાં સુધી અધ્યાત્મ સમજવાનો જ નથી, ત્યાં સુધી એને કોઈ ખબર જ નથી પડવાની. એટલે મેં કીધું આવું બાળક વિચારશે. અને જો તમને માન્યમાં ન આવતું હોય તો 10 વર્ષ પછી જોજો, એકય બાળક છે ને જ્ઞાનના લેવલ ઉપર આવે તો મને કહેવાનું, તો હું છે ને જિંદગી આખીની કારકિર્દી મારી પૂરી કરી દઈશ. તે દિવસે હું બોલવાનું જ બંધ કરી દઈશ અને હું દુકાને બેસીશ. તો હું માનીશ કે મારું જ્ઞાન મને જ કામમાં નથી આવ્યું. ગુરુજીએ જે મને ભણાવ્યું છે ને એમાં ક્યાંક કચાશ છે કે મને કામમાં નથી આવ્યું. જો તમારું બાળક આ લાઈનમાં આવે તો કહેજો એ કંઈ. અને સાચે જ 5-6 વર્ષ થયા પછી એકય બાળક આ લાઈનમાં ન આવ્યું. બધા એવું જ ઈચ્છે છે કે હું ધનિક બનું, મેનેજમેન્ટ કરું. કેમ કે આ બધાય લોકો નીચા છે, હું ઉપર છું કેમ કે મારી પાસે જ્ઞાનથી ઉપર એવું ધન છે. તો મેં કીધું કે તમારા કરતા રામ બુદ્ધિશાળી હતા, તમારા કરતા કૃષ્ણ બુદ્ધિશાળી હતા. એ પોતે ફોટો રાખત તો રામ ગુરુકુલ બનાવત, કૃષ્ણ ગુરુકુલ બનાવત, સાંદીપની ગુરુકુલ ન બનાવત, એ વશિષ્ઠનું ગુરુકુલ ન કરત. શું કામ? એને ખબર છે કે જો મારા બાળકને સારો બનાવવો હોય ને તો મોટો હું ન લાગવો જોઈએ, મોટો કોઈક બીજો લાગવો જોઈએ. પડદા પાછળ હું જોઉં પણ પડદાની આગળ કોને કરવો ને? કેમ કે એને બાળકને જો જ્ઞાન આવશે ને તો ધન આવવું બહુ અઘરું નથી, પણ ધન બહુ આવી જાય ને પછી જ્ઞાન આવવું બહુ અઘરું છે. આ આખો ક્રમનો જ સવાલ છે, બાકી કાંઈ સવાલ નથી. યોગ્યતા આવશે તો બધું જ આવશે. કયા ક્રમથી આવવું જોઈએ? અને ભારત હંમેશા છે ને ક્રમને મહત્વ આપે છે. ભારત દેશમાં મહર્ષિ પતંજલિએ કીધું બધી જગ્યાએ છે ને ક્રમનું મહત્વ છે. જ્ઞાન પેલા જ ક્રમે આવવું જોઈએ. બાળક પેલા જ્ઞાનનો જ આરાધક બનવો જોઈએ, ધનનો નહીં. એ બની ગયો જ્ઞાનનો તો ધન બહુ અઘરું નથી, ધન હાથ વેતમાં જ છે. આ પણ સત્ય બહુ અઘરું છે સમજવું.
પણ આ સત્ય છે. જો જ્ઞાન આવી ગયું તો ધન દૂર નથી. હા, હવે એ કયું ધન મેળવે છે એના ઉપર છે. એ જે જગત જેના પાછળ પાગલ છે એ ધન કદાચ નોય મેળવે, પણ એ હશે ધનવાન. એને આપણે ધન ગણતા હશું, એ ધન કદાચ એની પાસે નહીં હોય, પણ એ છે ધનવાન. એ જેને ધન ગણે છે એ તો એ મેળવીને જ રહેશે. અને એને કદાચ એવું લાગ્યું કે આ ધન ઉપર મારે જરૂર છે ને આ ધન મેળવવું, તો એ ધન મેળવી લેશે. જ્ઞાનની તો આ તાકાત છે જ, પણ ક્રમ આ રહેવો જોઈએ. જો ક્રમ વિપરીત થયો તો અઘરું છે. પેલા ધન આવ્યું, પેલા સત્તા આવી, પછી કોક અપવાદી કૃષ્ણ હશે જે પાવર અને પોઝિશનને દાવ ઉપર લગાવી નોલેજના શરણે જશે. પણ બધા કૃષ્ણ નો થાય કે જેને પેલા પાવર મળે અને પછી ધન જ્ઞાન પાસે જાય, એવું બને નહીં. એટલે આ મહત્વનો મનોવિજ્ઞાન છે, ક્રમનું મહત્વ છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ, કોક એક મહિનાનું બાળક હોય, કોઈ બેન એને લઈને આવે, આપણે તો ઓળખતા પણ નથી, નામ પણ નથી આવડતું, ક્યાંય પણ લઈ જઈએ ને તો નથી ઓળખતો એવો વ્યક્તિ પણ 50ની નોટ એના હાથમાં મૂકશે કે આલ્યો પહેલી વાર છે, પહેલું મોઢું જોયું. આ બાળક કેમ? તો કે પુત્રનો કે પુત્રીનો જન્મ, કોઈ પણનો જન્મ, બાળકનો જન્મ, શિશુનો જન્મ એ ભારતમાં એક સારી ઘટના મનાય, એક શુભ ઘટના મનાય, એવું પહેલેથી છે. તો એ 50 રૂપિયાની નોટ મૂકે, 100 રૂપિયાની નોટ મૂકે, એને દે આપે. ઓલાને તો ખબર જ નથી કે આ નોટ શું છે. એને તો હજી ખબર જ નથી પડવાની વર્ષો સુધી કે આ શું કરે છે, એને તો ખબર નથી, છતાંય મૂકે છે. કેમ? તો કે સારી ઘટના મનાય છે. અને વ્યાકરણમાં પણ આનંદનો વિષય આપતી વખતે એવું કીધું કે અર્ધમાત્રા લાઘવેન પુત્ર જન્મોત્સવમ મન્યંતે વૈયાકરણા. અર્ધમાત્રા લાઘવ થઈ જાય એને, ઓછા શબ્દોમાં કહી દે, વધારે શબ્દોમાં કહેવાતું હોય એવી વસ્તુઓ, તો અર્ધમાત્રાનું લાઘવ થાય, એટલે કે ઓછા શબ્દો વાપરવા પડે, એ બહુ ઉત્તમ ગણે. જોકે શબ્દોની કિંમત વૈયાકરણો છે, બહાર બેસવાવાળા કોઈ છે નહીં, એટલે આપણે તો હોલસેલમાં બધા બોલતા જ રહે છે, એને કઈ કિંમત જ નથી કે શબ્દ બોલે છે એની કિંમત શું. પણ વૈયાકરણોને છે એટલે એ તો જાળવી બોલે છે, સમજીને બોલે છે. એટલે એક પુત્ર જન્મનો આનંદ એને આવે છે, એટલે એક જન્મ સારી ઘટના મને. પણ ક્યારે? તો કે ક્રમથી આવ્યો હોય તો. ક્રમથી એટલે તો કે પેલા સગાઈ થઈ હોય, પછી લગ્ન થયા હોય, પછી ગર્ભ રહ્યો હોય, પછી જન્મ થયો હોય. તો હવે માનો કે આ ક્રમ ન હોય તો, હવે સીધો જ પુત્ર કે પુત્રી આવ્યા હોય તો મનાય એને, તો કોઈ સોની નોટ આપે છે. તો હવે ઓલો વ્યક્તિ એને મોઢું બતાવવા નથી માંગતો. સમાજ જે સ્ત્રી છે એ મોઢું બતાવવા નથી માંગતી પોતાનું, કેમ કે ક્રમ નથી ત્યાં. પુત્ર પુત્રી એક જ સરખો જ હોઈ શકે, આ તો બહુ સંસ્કારી હોઈ શકે, વ્યાસ જેવી કોઈ વ્યક્તિ આવી હોય, કોને ખબર. કઈ બધું જ થોડું ગર્ભ સંસ્કારથી થાય છે, એમાં કેટલા બધા અપવાદ છે. કઈ બધું જ થોડુંક સીધી લીટીનું જગત છે. પ્રયત્ન સીધી લીટીમાં જ કરવાનો હોય, પણ સીધી લીટી સંપૂર્ણ નથી. કેટલાક અપવાદ છે. કોણ, ક્યાં, કેવી રીતે, ક્યારે જાગી જશે એ કોઈ નથી કહી શકતું. જગતના કેટલા બધા કાર્યકારણ ભાવ કામ કરે છે. કોઈ બહુ મોટા વિદ્વાનની ઘરે મૂર્ખ વ્યક્તિ ઊભો થાય છે, મૂર્ખ વ્યક્તિ ઉત્પન્ન થાય છે, અને કોઈ બિલકુલ મૂર્ખ વ્યક્તિની જગ્યાએ જ્યાં કોઈ સંભાવનાઓ નથી એવા ઘરે મહાન જ્ઞાનીનો જન્મ થાય છે. કોઈ એક ગર્ભ થોડું કારણ છે, પૂર્વજન્મ એટલો જ કારણ છે, ઋણાનુબંધ એટલું જ કારણ છે, આકર્ષણ એટલું જ કામ કરે છે, પૂર્વના સંબંધો એટલા જ કામ કરે છે. એટલે ક્રમનું મહત્વ છે. મેં એમને આ સમજાવ્યું, તરત ન સમજાણી વાત, પણ આજે એકવાર ભેગા થયા 6 વર્ષ પહેલા. એને કીધું કે તમે જે આજથી 6 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા વાત કરેલી ને, આ સાચી છે. કે ત્યારે મારે આગળ થવાની જરૂર નહોતી, નકર અત્યારે મને આ સમસ્યા છે. કોઈ બાળકને જ્ઞાની થવાનું અમે એમને કીધું, રિક્વેસ્ટ કરી ગુરુકુલમાં ભણાવો, કે નહીં ભણાવવાનું નથી, અમારે કરવો છે બિઝનેસ. તો કે એટલે તકલીફ મને ભણાવવાળાની જ પડે. મીરી તો મેં પહેલાથી જ કીધું હતું, તમને એ કરીને ખબર પડેલી, મને એ કર્યા પહેલા ખબર હતી કે આવું થવાનું છે. એ તો ફરક છે, કેમ કે સાયકોલોજી એવી છે, તમે એને બદલી નહીં શકો. એવું જ માને. અહીંયા શું કહે છે કે પ્રિય અને અપ્રિય રહેવાના છે બધી જગ્યાએ. કેમ? તો કે એવું જ કુદરતનો નિયમ છે. દ્રષ્ટાભાવ રહી શકે, પણ પ્રિય અપ્રિય કૃષ્ણને પણ રહે, આપણને પણ રહે, સાહજિક છે. પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થ.
જ્ઞાની છે એ મને સૌથી પ્રિય છે. એ શું કામ છે? જો એવું હું રાખું છું તો હજારો લોકોને જ્ઞાની થવાનું મન થાય છે. કેમ કે વ્યક્તિ અંતે શું માને છે કે ઉત્તમ વસ્તુઓનું, ઉત્તમ વ્યક્તિનું, ઉત્તમ તત્વનું પ્રિયત્વ મેળવવું, અનુકૂલન સાધવું એ સાત્વિક વ્યક્તિના લોકોનો સ્વભાવ હોય છે. એ પ્રિયત્વ હું રાખી દઉં તો હજારો લાખો લોકોનું સારું થાય, તો એ સારું જ છે પ્રિયત્વ રાખવું. એટલે અહીંયા કહે છે કે પ્રિયો હિ જ્ઞાનીનો ઇત્યર્થ અહમ સચ મમ પ્રિય. એટલે કે એ વન સાઇડ નથી, એને પણ હું પ્રિય લાગુ છું અને મારા માટે પણ એ અતિ પ્રિય છે. આ બંનેનું સંધાન કરવા વાળું એક જ્ઞાન છે. એટલે અહીંયા આ જ્ઞાનીની વ્યાખ્યા કરેલી છે, સાથે સાથે જ્ઞાનનું મહત્વ પણ સમજાવેલું છે કે આ ચારે ચાર પ્રકારના સકૃતિ લોકોમાં, સુકૃતિ લોકોમાં જ્ઞાની સૌથી મોટો છે. જ્ઞાની મોટો ભાઈ છે, બાકી બધા નાના ભાઈ છે. હવે આપણને એમ થાય કે તો એ ત્રણને સેકન્ડરી કીધા, અન્યાય કર્યો, પણ કે નહીં, એનું પણ ભવિષ્ય જ્ઞાની જ છે. પોતે પણ આ સાધના ચાલુ રાખશે તો આ એવું પદ નથી કે માત્ર કોકને જ મળે છે. આને 4 વર્ષે મળ્યું, ઓને પણ એ 4 વર્ષ પૂરા કરશે, એને મળશે. ધોરણ સ્ટેન્ડર્ડ છે. એક 7મામાં છે, એક 5મામાં છે, એક પહેલામાં છે. પહેલા વાળો 4 વર્ષ પછી 5મામાં આવશે, 5મા વાળો 2 વર્ષ પછી 7મામાં આવશે. એમાં કોઈ અનામત નથી, કોઈ ફિક્સ નથી. બધા જ માટે આદર્શ જ્ઞાની છે. કેમ કે એ છેલ્લે સ્તર પર ઊભો છે. પગથી જોવો તો એ બહુ આગળની પગથી ઉપર પહોંચ્યો છે અને ત્યાં ઊભો છે. એટલે આ 4ની વાત કરી અને પછી 4માં કોમન શું? 4માં કોમન ક્વોલિટીઝ કઈ છે અને એમાં પણ જ્ઞાની કેવી રીતે ઉપર છે ક્વોલિટીઝમાં પણ, એની વાત આવતા શ્લોકમાં કરશે.